દોતું દોતું જો. હલો ગાઈસ, તો જો જમી લીધું છે અને 2 વાગી છે અને અત્યારે અમે જઈએ છીએ ગામડે. તો ગાઈસ, તમે જૂના બ્લોગમાં જોયું છે કે આપણે બધું ખેતરમાં વાવ્યું હતું, મેથી, કોથમીર, મરચાં, ટમેટા. તો થયું તો કેવું થયું છે દોસ્તો, તો આપણે જઈને જોઈએ. હલો ગાઈસ, જો ખેતરમાં આવી ગયા છીએ અને આપણે ગઈ વખત બધું વાવ્યું હતું, જો આજુબાજુ ઉગ્યું છે. તો મોટો થઈ ગયો ને એટલે દેખાતું નહીં. હલો ગાઈસ, જો આ મેથી વાવી છે, કોથમીર હારી ઉગી નહીં ભાઈ. જો કોથમીર, કોથમીર, મૂળા, જો ગઈ વખત તો એરંડા નાના હતા ને, આખા જો મોટા થઈ જાય, માળો આવી જાય. હલો ગાઈસ, જો દૂધી આવી છે, એ ખાસી બધી દૂધી, એમાં એક જ મોટી થઈ છે. હલો ગાઈસ, તો જો આ ખેતરમાં વાયા છે ઘઉં. તો અમારો ભાઈ જોવા તો પાણી પાસે ખેતરમાં, અમે જઈએ એના જોડે. જો મસ્ત મસ્ત બગલા છે આજુબાજુ જોઈને, ઘઉં જો આ વાવડા થયા છે હજી. હલો ગાઈસ, તો જોવા આપણે આવ્યા છીએ આટલા બીજા ખેતરમાં. અહીંયા જો બાઇક આપણે મૂકી દીધું હોય અને અમે જો ઘઉં આવ્યા છીએ. તો દોસ્તો જો મસ્ત રાયડાનો ફૂલ આવ્યા હોય, મસ્ત લાગે છે. હલો દોસ્તો, જો મસ્ત રાયડાનો ફૂલ આવ્યા. મેલા હા મજામાં. ઘણા દાડ નહીં ઘેર જઈને આવ્યો હું. તે મને તો કઈ કીધું જ નહીં. એટલે અમુક ઘેર જઈને કઈ ના કે બાદ જાઉં હું કીધું એટલે આવો જ ને. હજી ખાસું બાકી છે, 1.5 કલાક તો ખરો. સાંજે 11 વાગે ના આવ્યા. 11 વાગે ના આવ્યો, દાળ ભાત ખાઈને આવ્યો. દાળ ભાત ખાઈને આવ્યો એટલે પાણી પીવા હાર નીકળી ગયો. પાણી પાક પી દેતા. મોટું 10 બુંડી હો નહીં, બીજા 80 બુંડ. એ દોતું દોતું જો. પાણી આવજો.